હેલો મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક તેમાં આપેલી પ્રવૃત્તિ નંબર 21 તેનું નામ છે મારું પુસ્તક। આપણે મારા પુસ્તક નામનો પ્રોજેક્ટ કરવાનો છે। તો આપના મિત્ર અને શિક્ષકની મદદ વડે શાળા અને વર્ગના પુસ્તકાલયના પુસ્તકો વાંચો। વાંચ્યા બાદ જે પુસ્તક આપને ગમ્યું હોય તેમાંના કોઈ એક પુસ્તકની નીચે મુજબની વિગતો લખવાની છે। પુસ્તક વિશે લખેલી આ માહિતી તમને મદદ કરનાર મિત્ર અને શિક્ષકને બતાવો। આ પ્રોજેક્ટ દરમિયાન પસંદ કરેલ પુસ્તકની માહિતી વર્ગ અને શાળાના પ્રાર્થના સંમેલનમાં પણ રજૂ કરી શકો છો। તો અહીં આ પુસ્તકનું નામ છે ગુરુ અને માતા પિતાના ભક્ત બાળકો। તો આ પુસ્તક જેણે લખ્યું છે એ લેખકનું નામ છે જગન્નાથ ઉપાધ્યાય અને આ પુસ્તકની કિંમત છે 24 રૂપિયા અને આ પુસ્તકના કુલ પાનાની સંખ્યા 90 છે। પુસ્તકમાં આપેલા કુલ પ્રકરણો કેટલા છે? 19 અને આ પુસ્તકમાં સમાવેશ પાત્રોની ટૂંકી વિગત આ પ્રમાણે છે। મને આ પુસ્તક મારી રૂમના પુસ્તકાલયમાંથી મળ્યું છે। આગળ વાંચન દરમિયાન તમને પુસ્તકની કઈ બાબતો ગમી? તો અમને આ પુસ્તકના વાંચન દરમિયાન આપેલા વિવિધ પાત્રો જેવા કે એકલવ્ય, શ્રવણ, આરુણી અને ગણેશજીના જીવન પ્રસંગો વાંચવાના અમને ખૂબ જ ગમ્યા, કારણ કે આ બધા પાત્રો તેમના માતા પિતા અને ગુરુજી માટે ઈશ્વર જેવો આદરભાવ ધરાવતા હતા। આગળ પુસ્તકનો સાર। આપેલા પુસ્તકમાં ગોરખપુર દ્વારા શાળા કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આપણી સંસ્કૃતિ વિશે જાણતા થાય તે હેતુથી બનાવવામાં આવ્યું છે। આ પુસ્તકમાં વિદ્યાર્થીનું જીવન ખીલવવા જેવા મૂલ્યો આપેલા પુસ્તકમાં રહેલા વિવિધ પાત્રોના જીવન પ્રસંગ દ્વારા ખૂબ જ રસાળ શૈલીમાં બાળકો રસપ્રદ રીતે વાંચી પોતાના જીવનમાં ઉતારે તેવું આ પુસ્તકનો મુખ્ય હેતુ છે। અને આ પુસ્તકને વાંચ્યા બાદ હું પણ આરુણી, ઉપમન્યુ, શ્રવણ, એકલવ્ય, ગણેશજીની જેમ મારા માતા પિતાને આદરભાવ આપીશ। અહીં આપણો આ પ્રોજેક્ટ પૂરો થાય છે। તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો। બાય।